ઉમંગોત્સવ 3.0નો સેકન્ડ સેશન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ સેશન જેટલો જ ધમાકેદાર સેકન્ડ સેશન હશે, પણ એની પહેરુએ મારે તમારી સાથે બે ત્રણ વાતો શેર કરવી છે. સૌપ્રથમ તો આજે જેટલા પણ બાળકોને આપણે એવોર્ડ્સથી નવાજેલા છે, અમુક બાળકો પોતાની એક્ઝામના લીધે ઉપસ્થિત રહી ચૂક્યા નથી, પરંતુ એ બધાને હૃદયપૂર્વક અમો પરિવાર વતી અભિનંદન પાઠવીએ છીએ, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને હજુ પણ પોતાના ભવિષ્યમાં આમના કરતાં પણ વધારે પોતાની કારકિર્દી ખૂબ સારી રીતે ઘડી શકે. એમના મમ્મી પપ્પાને અમે ખાસ થેન્ક યુ કહેવા માગીએ છીએ કે આપે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને અમે સાર્થક કરી શક્યા છીએ. અને ભગવાન અને સરસ્વતી માને અમે પ્રાર્થના કરીએ કે હજુ વધુ મહેનત કરી અને તમામ બાળકોના અમે સપના સાકાર કરી શકીએ. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ અને વી ગ્રુપના આજે બાળકોને અમે નવાજેલા છે, ત્યારે મારે બે વાતો તમને શેર કરવી છે. પહેલી વાત તો એ કે ઘણી વખત ઘણા બધા બાળકો અને પેરેન્ટ્સ એમ કહેતા હોય છે કે માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમના બાળકો જ સારું રિઝલ્ટ લઈ શકતા હોય છે. પણ શ્રી અંબિકા વિદ્યાલય મેનેજ્ડ બાય ટીમ પ્રીમિયર ગુજરાતી માધ્યમ અને એનું જે ચઢહડતું છેલ્લા 5 વર્ષનું પરિણામ અને એમાં ગયા વર્ષનું જે એ ગ્રુપ અને બી ગ્રુપનું પરિણામ છે એ સ્વાભાવિકપણે બતાવે છે કે ગુજરાતી માધ્યમના બાળકો પણ સાયન્સમાં એ ગ્રુપ હોય કે બી ગ્રુપ જો પ્રોપર દિશા મળે અને અમારા જેવી સ્કૂલ મળે તો પોતાના સપના સાકાર કરી શકે છે. અને એ તમે અમારા રિઝલ્ટ દ્વારા જોયેલું છે. જોરદાર તાળીઓ આ તમામ બાળકો માટે થઈ જાય. કારણ કે મારે ગયા વર્ષના રિઝલ્ટની નાનકડી સમરી તમને હું આપું. હું વારંવાર કહું છું કે હંમેશા રિઝલ્ટમાં સક્સેસ રેશિયો ચેક કરવો. અમારી વચ્ચે જસદણ વિછિયા પંથકના ખૂબ મોટા એવા સાંકળિયા સાહેબ જામખંભાળિયાથી ખાસ અમારી વચ્ચે ખૂબ જ સારી એવી પાર સ્કૂલ ચલાવે છે એવા કમલેશભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. ત્યારે હું બંને સાહેબોને પણ કહેવા માંગુ છું કે સાહેબ અમે હંમેશા સક્સેસ રેશિયોમાં માનીએ છીએ કે ભાઈ તમારી પાસે કેટલા સ્ટુડન્ટ છે અને એમાંથી તમે કેટલાનું રિઝલ્ટ આપો છો. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આ હોય છે. અમો ગયા વર્ષે બી ગ્રુપમાં સ્પેશિયલ નીટની તૈયારી કરતા હોય એવા માત્ર 82 વિદ્યાર્થીઓ હતા. એ 82 વિદ્યાર્થીઓમાંથી સમગ્ર સૌરાષ્ટ્રની ગુજરાતી માધ્યમની એકમાત્ર સંસ્થા છે કે માત્ર 82 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ 600 ઉપર આવેલા હોય. બીજી એક પણ આવી સંસ્થા ગુજરાતી માધ્યમની નથી. 28 વિદ્યાર્થીઓ 500 ઉપર માર્ક્સ આવેલા છે. એવી જ રીતે એ ગ્રુપમાં એક જ બેચ આપણે કરીએ છીએ બીકોઝ ઓફ આપણે ક્વોલિટીમાં માનીએ છીએ, ક્વોન્ટિટીમાં નથી માનતા. કારણ કે સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ એવી છે કે જ્યાં અમે માલિક પોતે લેક્ચર લઈએ છીએ, અમે પોતે કામ કરીએ છીએ. તો એ ગ્રુપની માત્ર એક જ બેચ કરતા હોય છે, પરંતુ એમાંથી 45 સ્ટુડન્ટ્સમાંથી 18 વિદ્યાર્થીઓ એવા હતા કે જેણે જેડબલઈ મેઇનના આધારે એડમિશન મેળવેલું છે અને 26 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ગુજસેટના રિઝલ્ટને આધારે ફ્રી સીટમાં એડમિશન મેળવેલું છે. આ એ ગ્રુપનું ઓછી સંખ્યામાંથી આ રિઝલ્ટ સૌરાષ્ટ્રની એક પણ સ્કૂલ આપી શકતી નથી. આ જે સક્સેસ રેશિયો એ સૌથી વધુ અગત્યનો છે. માત્ર ને માત્ર 12 સાયન્સ નહીં, ધોરણ 10નું પણ તમે રિઝલ્ટ જોયું હશે. ગયા વર્ષે 54 વિદ્યાર્થીઓ હતા. એ 54 વિદ્યાર્થીઓની એક બેચમાંથી 18 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલું હતું. માત્ર 54માંથી 18 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલું હોય ને એવી માત્ર સૌરાષ્ટ્રની આપણી એક સંસ્થા બને છે. અને અમો એના યશભાગી છીએ. એમનો અમને ખૂબ આનંદ અને ગૌરવ છે. એવી જ રીતે પ્રેપ સેક્શનથી શરૂ કરી અને ધોરણ 6 થી 10માં પણ આપણે 3 વર્ષ પહેલાં એક પેલો એવો એપ્રોચ મૂક્યો કે ગુજરાતી માધ્યમના બાળકો જેડબલઈ નીટમાં થોડી પ્રોબ્લેમ અનુભવે છે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન ધોરણ 6 થી થાય તો કેવું સારું. એટલા માટે અમોએ ફાઉન્ડેશન કોર્સ દ્વારા ગુજરાતી માધ્યમના બાળકોને ઇંગ્લિશ મીડિયમના બાળકો જે ફાઉન્ડેશન ભણતા હોય છે એ જ ફાઉન્ડેશન કોર્સ ધોરણ 6 થી કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ભણાવવાનું શરૂ કર્યું અને એમનો ફાયદો અમને સીધો 12 સાયન્સના રિઝલ્ટમાં દેખાય છે. ત્યારે નાના પાયેથી પ્રાઇમરી સેક્શન હોય તો ત્યાં પણ મને ખૂબ આનંદ સાથે કહેવું પડે કે ગયા વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની કુલ 3 સંસ્થા એવી હતી જેમાં ગુજરાતી માધ્યમના બાળકોએ ઓલિમ્પિયાડ્સમાં 20 જેટલા બાળકો ક્વોલિફાય થયેલા. એમાં ગુજરાતી માધ્યમની સમગ્ર સૌરાષ્ટ્રમાંથી
એકમાત્ર રાજકોટની આપણી સ્કૂલ હતી કે જેમાં ઓલિમ્પિયાડ્સમાં 20 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. સાહેબ તમને કહી દઉં કે આ ઓલિમ્પિયાડ્સ એટલે દેશ લેવલે, નેશનલ લેવલે લેવાતી એક્ઝામ છે. અમારા બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ કોઈ ગુજરાતની લોકલ એક્ઝામ નથી, નેશનલ લેવલની એક્ઝામ છે. એ એક્ઝામમાં અમારા બાળકો ક્વોલિફાય થયેલા છે. માત્ર ને માત્ર આટલું જ નહીં, પણ ગયા વર્ષે રામકૃષ્ણ પરમહંસ આશ્રમ દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધા હોય તો એમાં અમારા 24 જેટલા બાળકો, ખેલ મહાકુંભમાં અમારા 46 કે 47 જેટલા બાળકો, અને બધી જ પ્રવૃત્તિ એમાં હંમેશા અમારા બાળકો મોખરે રહે છે. ત્યારે નવા વર્ષ એટલે કે 2025ના શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવા માટે અમે આતુર છીએ. આ વર્ષે મને કહેતા આનંદ થાય છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ પડે કે ન પડે, સમગ્ર સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ છે કે આપણે ગુજરાતી માધ્યમમાં આ પોલિસી લાગુ પાડી દીધી છે. આ વર્ષે જે લોકો 6 થી 9માં છે એ લોકોનું સેમેસ્ટર માર્ચમાં પૂરું થઈ જશે અને સાહેબ 1 એપ્રિલથી એ લોકો 9 ધોરણ ભણવાનું શરૂ કરી દેશે. સમગ્ર સૌરાષ્ટ્રની ગુજરાતી માધ્યમની એકમાત્ર સ્કૂલ છે. બીજા કરતાં હંમેશા અમે આગળ વિચારીને ચાલતા હોઈએ છીએ. ત્યારે નવા 11 સાયન્સમાં પણ તમારે જો એડમિશન લેવાનું હોય તો આ રવિવારથી એટલે કે 5 જાન્યુઆરી 2025ના રોજ સવારે 10 વાગે અને સાંજે 4 કલાકે ખાસ એ લોકોને આપણે એન્ટ્રન્સ કમ સ્કોલરશિપ એક્ઝામ દ્વારા 11-12 સાયન્સમાં 100% સુધીની સ્કોલરશિપ માટે આવકારીએ છીએ. એમની સાથે પ્રેપથી લઈને ધોરણ 10 સુધીમાં પણ આપ જો એડમિશન મેળવવા માગતા હોય તો 19 જાન્યુઆરી 2025ના રોજ સવારે 10 કલાકે એમની પણ એન્ટ્રન્સ કમ સ્કોલરશિપ એક્ઝામ રાખેલી છે. કારણ કે આપણે માત્ર ને માત્ર એક ક્લાસ જ કરીએ છીએ. એટલે આપના ધ્યાનમાં પણ એવા કોઈ પેરેન્ટ્સ હોય કે જે, મને તો ત્યાં સુધી આનંદ સાથે કહેવું પડે કે ગયા વર્ષે 14 બાળકો ઇંગ્લિશ મીડિયમમાંથી ટ્રાન્સફર કરાવી અને ગુજરાતી મીડિયમમાં એડમિશન લીધેલું હતું. કારણ કે એ લોકોને હવે ખ્યાલ છે કે હવે સમગ્ર દેશમાં એક જ પ્રકારનો સિલેબસ છે. તો બાળક માતૃભાષા માધ્યમમાં ભણે તો આગળ ઘણું બધું કરી શકશે. તો ખાસ આપ સૌ અમારી સ્કૂલનો એક, અમારી પરિવારનો એક હિસ્સો છો અને એ હિસ્સાનો ભાગ આજે આપની હાજરી સ્વરૂપે દેખાઈ રહી છે. આ હિસ્સાને અમારે ખૂબ હજુ આગળ લઈ જવો છે. આજે આપ સૌ ખૂબ સારી રીતે કાર્યક્રમને માણી રહ્યા છો એટલે મારે જરાય વધુ સમય નથી લેવો, પણ હું જોશી સાહેબની વિનંતી કરીશ હેતલ સર ઝડપથી આવી જાય. માત્ર ને માત્ર પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. માત્ર ને માત્ર 15 દિવસમાં આ ફંક્શનની તૈયારી કરાવેલી છે. મને કહેતા આનંદ થાય છે કે 430 જેટલા બાળકો આજે પરફોર્મ કરી રહ્યા છે અને હજુ તો જોરદાર પરફોર્મન્સ માણવાના બાકી છે. 430 જેટલા બાળકોને માત્ર ને માત્ર એક્ઝેક્ટલી આજથી 20મા દિવસ પહેલાં અમે લોકોએ પ્લાન કર્યું. કારણ કે આ વખતે બોર્ડની એક્ઝામ વહેલી હતી એટલે અમારો વિચાર એવો હતો કે સાયન્સ ફેર કરીએ, ફંક્શન ન કરીએ, જેથી બાળકનો અભ્યાસ ન બગડે. પણ બધા બાળકોની ઈચ્છા હતી કે ના સર કરો ને કરો. એટલા માટે 20 દિવસ પહેલાં અમે ફંક્શનની તૈયારી કરી અને માત્ર 20 જ દિવસના સમયગાળામાં બેસ્ટમાં બેસ્ટ રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો કે એક પછી એક પરફોર્મન્સ આપ અદ્ભુત રીતે નિહાળી રહ્યા છો. આજના આ ફંક્શનમાં આપે એક વાત પણ અમારી નોંધેલી હશે, જેમ હું આવ્યો હતો એ પ્રમાણે નાનકડા પરમથી લઈ અને દરેકને એન્કરિંગ કરાવેલું છે. અમારી સ્કૂલનો નિયમ છે કે ફરજિયાત બહાર જવાનું ન હોય ત્યાં સુધી દરેકે ફરજિયાત ભાગ લેવાનો ને લેવાનો જ. દરેક બાળક અમારા માટે અગત્યનો છે. દરેક બાળકમાં રહેલી કલા અમારા માટે અગત્યની છે. ત્યારે આ 18 દિવસમાં આટલો સરસ ડાન્સ શીખવા માટે અમારા તમામ સ્ટાફ મિત્રો તો સતત હાજર હતા જ, પરંતુ એમની સાથે હું ખાસ મંચ ઉપર બોલાવવા માંગીશ સમગ્ર રાજકોટમાં જેમનું ખૂબ મોટું નામ છે, પ્લીઝ સ્ટેજની લાઇટ કરશો, જેમનું ખૂબ મોટું નામ છે એવા સુરભી ડાન્સ એકેડમીના રૂપેશ સર, એમની સાથે પ્રકાશ સર અને રોહિત સર. હું 3 આ અમારા કોરિયોગ્રાફર મિત્રોને વિનંતી કરું પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કારણ કે માત્ર ને માત્ર યસ આવી જાઓ. રૂપેશ સર ક્યાં છે? યસ રૂપેશ સર પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જોરદાર તાળીઓ થઈ જાય અમારા 3 કોરિયોગ્રાફર માટે. આ 3 કોરિયોગ્રાફરે માત્ર ને માત્ર 18 દિવસના સમયગાળામાં ખૂબ અદ્ભુત રીતે અમારા તમામ બાળકોને તૈયારી કરાવેલી છે. આજે આપ રૂપેશ સર સેન્ટરમાં આવી જાઓ. આજે આપ સૌ જોઈ રહ્યા છો, મને મેડમ આવી જાઓ, વેદલ સર, મને રૂપેશ સરની એક વાત ખૂબ ગમે. કાલે રાત્રે પણ 12:30 છેલ્લે અમે વાત કરતા હતા તો એટલું જ કે થઈ જશે, તમે ચિંતા ન કરો.
રિલેક્સ, યુ આર રિલેક્સ, આટલો જ શબ્દ બોલે અને અદ્ભુત રીતે આ 15 દિવસમાં એમણે તૈયારી કરાયેલી છે. જોરદાર તમામે તમામ તરફથી તાળીઓ થઈ જાય અમારા કોરિયોગ્રાફર માટે. થેન્ક યુ સો મચ. વધુ સમય ન લેતા પ્લીઝ ઉપાસના મેડમ. દોસ્તો, સેકન્ડ પરફોર્મન્સમાં એક એક પરફોર્મન્સને જોરદાર રીતે આપણે માણવાનો છે. ખૂબ આપની તાલીઓ સાથે આ પરફોર્મન્સને હવે માણવાના છે, એટલે આપણે સૌ હવે સેકન્ડ પરફોર્મન્સને નિહાળીએ. થેન્ક યુ સો મચ.